वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઉત્સવમાં, યજ્ઞમાં, યાત્રામાં તથા આપતકાળ આદિકમાં સ્ત્રી રજસ્વલા ધર્મમાં આવે તો તેનું પાલન કેવી રીતના કરવું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. સર્વપ્રથમ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ વિષય મારો નથી, પરંતુ શાસ્ત્રોની અંદર કંઈક પ્રવેશ થયો હોવાથી હું આ પ્રવચન કરું છું. કારણ કે યજ્ઞ આદિક ઉત્સવમાં, યાત્રામાં તથા આપતકાળમાં જ્યારે સ્ત્રી રજસ્વલા ધર્મમાં આવે છે ત્યારે એનો નિર્ણય કરતા નથી આવડતો, એટલે માટે હું આ પ્રવચન કરું છું. તો વૃદ્ધ પરાશર સ્મૃતિના 8મા અધ્યાયના 304મા શ્લોકમાં તથા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકા શ્લોક 174ની ટીકાની અંદર કહે છે કે વિવાહોત્સવ યજ્ઞેશો દુર્ભિક્ષે દેશ વિપ્લવે પલાયને રણે અરણ્યે સોપવાસેન શુદ્ધ્યતિ. અર્થાત કે વિવાહ, ઉત્સવ અને યજ્ઞનો પ્રસંગ ચાલુ હોય, દુષ્કાળ હોય, દેશમાં આંતરવિગ્રહ કે રાષ્ટ્રમાં ઉથલ પાથલ થતી હોય, ક્યાંકથી ભાગવું પડ્યું હોય, યુદ્ધ ચાલુ હોય, મોટું જંગલ હોય, ત્યારે તો રજસ્વલા સ્ત્રી એક ઉપવાસ કરીને જ શુદ્ધ થઈ શકે છે. અહીં સ્પષ્ટ રૂપે મહર્ષિ પરાશર અને સદગુરુ સતાનંદ સ્વામી કહી રહ્યા છે કે વિવાહ મહોત્સવ ચાલતો હોય, ઘરની અંદર કોઈ ઉત્સવ હોય, યજ્ઞનો પ્રસંગ ચાલુ હોય, દુષ્કાળ હોય, દેશમાં અંદરો અંદર ઝઘડો ચાલતો હોય, રાષ્ટ્રમાં ઉથલ પાથલ થતી હોય, કોઈક સ્થાનેથી પલાયન થઈ જવું પડે એવી સ્થિતિ ઉપસ્થિત થાય, યુદ્ધ ચાલતું હોય, મોટું જંગલ હોય, તો એવા સમયમાં કદાચ સ્ત્રી રજસ્વલા ધર્મની અંદર આવે તો એણે એક દિવસ ઉપવાસ કરી દેવાનો છે અને ઉપવાસ કરી શુદ્ધ થઈ જવાનું છે. અહીં ઉત્સવ લખેલો છે એટલે એના દ્વારા યાત્રા પણ ગણી લેવી, કારણ કે યાત્રા જે છે એ પણ એક ઉત્સવ જ છે. એટલે યાત્રાની અંદર પણ કદાચ માતાઓ અને બહેનો રજસ્વલા ધર્મની અંદર આવે તો એણે કેવલ એક જ દિવસ ઉપવાસ કરીને વસ્ત્ર સહિત સ્નાન કરી શુદ્ધ થઈ જવાનું છે. આ સંબંધમાં જે લોકોએ કંઈ પણ વસ્તુ જોવું હોય એ પરાશર સ્મૃતિ 8મો અધ્યાય 304મો શ્લોક જોઈ લઈ, તથા સદગુરુ સતાનંદ સ્વામી કૃત અર્થદીપિકા ટીકા શ્લોક 174 શ્લોકની ટીકા જે છે એ જોઈ લઈ. એમાં આ બધી વાત લખેલી છે. એટલે માતાઓ અને બહેનો આ વાત જે છે એ આત્મસાત કરી લે અને આવા પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે એણે એક દિવસ ઉપવાસ કરીને શુદ્ધ થઈ જવાનું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વત્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભૂયેત અસ્તુ. જય સ્વામિનારાયણ.